ઉનાળાની તીવ્ર ગરમીમાં રાહત આપવા માટે સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં તમામ નોન એસી વોર્ડમાં એર કુલરની વ્યવસ્થા કરાઈ છે. આ તમામ વોર્ડમાં કુલર્સને મોટાભાગના બેડ એરિયાને આવરી લે તે રીતે મૂકવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ વ્યવસ્થા ખાસ કરીને વૃદ્ધો, બાળકો, મહિલાઓ અને ગંભીર દર્દીઓ માટે વોર્ડમાં આરામદાયક અને આરોગ્યપ્રદ વાતાવરણ સુનિશ્ચિત કરશે. આ તમામ કુલર્સમાં નિયમિત સ્વચ્છતા જળવાય તેની પણ ખાસ કાળજી લેવામાં આવી રહી છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં દાખલ દર્દીઓને તકલીફ ન પડે એના માટે સિવિલ હોસ્પિટલ તંત્રએ જે અમારા નોન એસી વોર્ડ છે એ બધાની અંદર કુલર મૂકવામાં આવે છે અને અંદાજિત 70 કુલર મૂક્યા છે. ખાસ ધ્યાન બાળકોનો વોર્ડ, ગર્ભવતી મહિલાનો, ધાત્રી માતાનો, ન્યુરોસર્જરી, ઓર્થોપેડિક સર્જરી, બિનવારસી વોર્ડ અને ટીબી વોર્ડ આ પર વધારે ભાર આપી અને બધા જ નોન એસી એરિયામાં લગભગ 70 કુલર મૂકવામાં આવે છે. એની સાથે સાથે આપ જોશો તો સિવિલ હોસ્પિટલ અને 1200 બેડ્સની સામે શેડ બનાવી પંખા, ટોયલેટ, બાથરૂમની વ્યવસ્થા અને ઠંડા પાણીના કુલર પણ ત્યાં મૂકવામાં આવે છે. એવી જ રીતે અમારા તંત્ર દ્વારા 9 થી 6 ઈ રિક્ષા મારફતે એક હરતી ફરતી પરબ તરીકે અમે પાણી રોડ ઉપર આખા કેમ્પસની અંદર પીરસતા અને ફેરવતા હોઈએ છીએ અને ઓપીડીની અંદર આવેલ દર્દીને પણ અમે પાણી પીરસીએ છીએ.